કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 9 પ્રકરણ નંબર 2 માં 2.1 માં પ્રશ્ન નંબર 3 અને 4 જોઈશું. પ્રશ્ન નંબર 1 અને 2 આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છે. તો પ્રશ્ન નંબર 3 આપણને કહેવામાં આવે છે કે 35 ઘાતાંક વાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. તો આપણે કોઈ પણ ઉદાહરણ લઈ શકીએ, કારણ કે આમાં એમને કીધું નથી કે કયું ઉદાહરણ આપવું. તો આપણે કયું લઈ લઈએ? કોઈ પણ તમારા મનમાં જે આવે એ તમે ઉદાહરણ લઈ શકો છો. તો અહીંયા ગાડી હું લઉં 7 x ની 35 ઘાત ઓછા 5. આ એક ઉદાહરણ થયું. આવું જ આપણે બીજું ઉદાહરણ પણ લઈ શકીએ. તો બીજું ઉદાહરણ લઈએ 10 x ની 35 ઘાત વત્તા 15. આ જ રીતે તમે બીજું ઉદાહરણ પણ લઈ શકો છો. તો 8 x ની 35 ઘાત વત્તા વર્ગમૂળમાં 3 લઈ લો. ચલો, તો આ 35 ઘાતના 3 ઉદાહરણ થઈ ગયા. હવે આપણે જોઈશું 100 ઘાતાંક વાળી એક પદીનું ઉદાહરણ. તમારે કોઈ પણ એક જ લખવાનું છે, કારણ કે આપણને એક જ ઉદાહરણ માંગ્યું છે. 100 ઘાતાંક વાળી એક પદીનું આપણે ઉદાહરણ આપીએ. તો અહીંયા ગાડી આપણે જોઈશું, આપણે બધી દ્વિપદીમાં લખ્યું. તો આપણે 35 ઘાતાંક વાળી દ્વિપદીમાં માંગી હતી, પણ 100 ઘાતાંક વાળી આપણને શેમાં માંગી છે? એક પદમાં માંગી છે. તો 100 ઘાતાંક વાળું આપણે એક પદમાં લખીશું. તો પહેલું ઉદાહરણ લખીએ 10 એને ગુણ્યા x ની 100 ઘાત. હવે આપણે પાછળ પ્લસ કરીને લખીશું તો દ્વિપદી થઈ જશે. આના માટે આપણે એક પદી જ રાખવાની છે. વર્ગમૂળમાં 5 x ની 100 ઘાત. તો આ તમારા બે ઉદાહરણ થયા. હવે આપણે પ્રશ્ન નંબર 4 તરફ જઈએ. તો પ્રશ્ન નંબર 4 માં આપણે પૂછ્યું છે કે નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવવાની છે. તો આપણે પહેલું લઈએ ઉદાહરણ 5x નો ઘન વત્તા 4x નો વર્ગ વત્તા 7x. તો આમાં આપણે તો ઘાત બરાબર કેટલા આવશે? 3 આવશે. ચલો, ક્લિયર. બીજો દાખલો 4 ઓછા y નો વર્ગ. તો આમાં ઘાત કેટલી આવશે? બહુ સહેલું છે આ. ઘાત શું આવશે? 2 આવશે. ત્રીજો દાખલો 5t ઓછા વર્ગમૂળમાં 7. તો ઘાત કેટલી આવશે? અહીં t ની ઉપર કશું નથી, તો કશું ના આવે તો શું આવે? 1 આવે. ચોથો દાખલો 3. તો આમાં બહુપદીની ઘાત આવશે કે નહીં આવે? તો આ બહુપદીની ઘાત શું આવશે? 0 આવશે. કેમ? કારણ કે આ બહુપદી અચળ બહુપદી છે, અને અચળ બહુપદી 3 નો ઘાત શું છે? 0 છે. તો અહીંયા તમારા પ્રશ્ન નંબર 3 અને 4 નો પૂર્ણાહુતિ કરીએ છીએ.